આ વખતે વાવાઝોડું વધારે જ વંટોળાશે. એ બે માટે લોહીથી રમવું કઈ મોટી વાત નથી. કેમ છો દોસ્તો? આ વર્ષની બીજી મોટી ફિલ્મ સમંદર રિલીઝ થઈ ગઈ છે. વટ, વચન, દોસ્તી અને રાજકારણની વાર્તા ધરાવતી લગભગ 3 કલાકની આ ફિલ્મ જોવા જેવી છે કે નહીં તેના વિશે અમારી ટીમના મૌલિક વાડિયાના શબ્દોમાં રિવ્યૂ આપીએ. સ્ટોરીની વાત કરીએ તો વાત છે સલમાન અને ઉદયની. પોરબંદરના કાંઠે રહેતા આ બંને મિત્રો નાનપણથી જ ગુનાખોરીના રસ્તે આગળ વધે છે અને સમંદર પર રાજ કરવા માંગે છે. આ બંનેની જીગરજાન દોસ્તીમાં તિરાડ પડે છે 2 રાજકીય જૂથોને કારણે. એકના સપોર્ટમાં સલમાન છે તો બીજાના સપોર્ટમાં ઉદય. એક સમયના જીગરજાન મિત્રો જ્યારે દુશ્મન બની સામસામે ઊભા રહે તો શું થાય છે તે જાણવા માટે તમારે આ ફિલ્મ જોવી જોઈએ. ફિલ્મના પ્લસ માઇનસ પોઈન્ટની વાત કરીએ તો આ પ્રકારની ઘણી બોલિવૂડ, હોલિવૂડ અને સાઉથની ફિલ્મો તમે જોઈ હશે, એટલે સ્ટોરીમાં વધારે નવીનતા નથી. છતાં જે રીતે આખી વાર્તાની ગૂંથણી કરી મોટા કેનવાસ પર ફિલ્મ બનાવવામાં આવી છે તે તમને જરા પણ બોર નહીં કરે. ગુજરાતીમાં આ પહેલાં આટલા સ્કેલ પર કોઈ ગેંગસ્ટર ડ્રામા મૂવી આવી હોય તેવું ધ્યાનમાં નથી. ટૂંકમાં ફિલ્મના ડિરેક્ટર વિશાલભાઈને સૌથી પહેલાં તો અભિનંદન આપવા જોઈએ કે જેમણે ફરી એકવાર સાબિત કરી દીધું કે સ્ટોરી ભલે સિમ્પલ હોય કે વારંવાર સાંભળેલી હોય છતાં તેને અલગ રીતે પ્રેઝન્ટ કરી શકાય છે. આના પહેલાં સૈયર મોરીરે ફિલ્મમાં પણ તેમણે સિમ્પલ લવ સ્ટોરીને અલગ અંદાજમાં રજૂ કરેલી, જે થિયેટરમાં પબ્લિસિટીના અભાવે જોઈએ તેવી ચાલી ન હતી, પરંતુ OTT પર ધૂમ મચાવી ચૂકી છે. સમંદર ફિલ્મ માટે તો પબ્લિસિટી પણ સારી થઈ છે અને દર્શકોને પણ આ ફિલ્મ વિશે ખબર હોવાથી આ ફિલ્મ ખૂબ સારો બિઝનેસ કરશે એવું તો અત્યારે લાગે છે. ફિલ્મની સ્ટાઇલ થોડી રેટ્રો પ્રકારની રાખવામાં આવી છે. ફિલ્મના ફર્સ્ટ હાફમાં લગભગ અડધો કલાકમાં સલમાન અને ઉદયનું બાળપણ દેખાડવામાં આવ્યું છે. ત્યારબાદ બંનેની સમંદર પર રાજ કરવાની ઈચ્છા તેઓ કઈ રીતે પૂરી કરવા માંગે છે અને કઈ રીતે દુશ્મની નિભાવે છે તેના પર ફોકસ કરવામાં આવ્યું છે. ફિલ્મના સ્ટ્રોંગ પોઈન્ટમાં છે ડાયલોગ્સ. ખારવાઓની બોલીનો ઉપયોગ કરી જબરજસ્ત ડાયલોગ લખવામાં આવ્યા છે. ફિલ્મનું ગીત સંગીત તો પહેલેથી જ લોકપ્રિય થઈ ગયું હતું. મોટા સ્કેલ પર આ ફિલ્મ હોવાથી લોકેશન પણ અદ્ભુત શૂટ થયા છે. ફિલ્મનું કાસ્ટિંગ પરફેક્ટ કરવામાં આવ્યું છે, જેમાં જગજીતસિંહ અને મયુરની કેમિસ્ટ્રી કમાલની છે. ઉદય અને સલમાનના પાત્રોમાં આ બંને એટલા જામે છે કે બીજા કોઈની તમે કલ્પના પણ નહીં કરી શકો. એવી જ રીતે ચેતન ધાનાણી અને ધર્મેન્દ્ર ગોહિલની ભૂમિકા થોડી નાની હોવા છતાં યાદગાર છે. ફિલ્મના સેકન્ડ હાફમાં સ્ટોરી થોડી પ્રિડિક્ટેબલ થઈ જતી હોવાને કારણે ખેંચાતી હોય એવું ફીલ થઈ શકે. છતાં પહેલાં જ કહ્યું તેમ ફિલ્મનું ઓવરઓલ જે પ્રેઝન્ટેશન છે એ એટલું પરફેક્ટ છે કે તમે બોર જરા પણ નહીં થાવ. ટેકનિકલી પણ ફિલ્મમાં ખાસ ધ્યાન રખાયું હોવાથી સિનેમેટોગ્રાફી, કલર કરેક્શન, BGM અને એડિટિંગ બધું જ ફિલ્મને માસ્ટરપીસ બનાવે છે. ટૂંકમાં આ શિપના કપ્તાન વિશાલ વડાવાલાનું વિઝન ખરેખર તમને મોટા પડદા પર જોવું ગમશે. રેટિંગની દ્રષ્ટિએ વાત કરીએ તો સ્ટોરી અને ડાયલોગ્સ માટે તો ફૂલ માર્ક્સ આપી શકાય, પરંતુ સ્ક્રીન પ્લે થોડો ધીમો હોવાથી ફિલ્મની લંબાઈ ક્યાંક ઇફેક્ટ કરે છે, એટલે આ બાબતમાં અડધો સ્ટાર. એક્ટિંગ દરેક કલાકારની જોરદાર હોવાથી પરફેક્ટ કાસ્ટિંગ અને એક્ટિંગ માટે 1 સ્ટાર. વારંવાર સાંભળવા ગમે તેવા ગીત સંગીત અને BGM માટે 1 સ્ટાર. એડિટિંગ અને ડિરેક્શન માટે 1 સ્ટાર અને ઓવરઓલ ટેકનિકલ બાબતો તથા પ્રોડક્શન વેલ્યુ માટે 1 સ્ટાર આ ફિલ્મને આપી શકાય. ઓવરઓલ આ ફિલ્મને 5 માંથી 4.5 સ્ટાર આપી શકાય. ટૂંકમાં જો તમને બોલિવૂડની ફિલ્મ વન્સ અપોન અ ટાઈમ ઇન મુંબઈ કે હમણાં આવેલી સુલતાન ઓફ દિલ્હી જેવી ગેંગસ્ટર ડ્રામા વેબ સિરીઝ ગમતી હોય તો ચોક્કસ તમને આ ફિલ્મ ગમશે. જે દર્શકોની ફરિયાદ છે કે ગુજરાતીમાં સારી અને ક્વોલિટીવાળી ફિલ્મો બનતી નથી, તેમણે આ ફિલ્મ એકવાર અચૂક જોવી જોઈએ. જે દર્શકોને સાલાર, KGF કે પુષ્પા જેવી સાઉથની ફિલ્મો ગમે છે તેમણે પણ આ ફિલ્મ જોવી જોઈએ. આ ફિલ્મમાં એક્શન ઓછી છે છતાં જે રીતના ડ્રામા છે તે તમને એક સારી ફિલ્મ જોયાનો આનંદ જરૂર આપશે. એટલે કે સમંદર એક પરફેક્ટ એન્ટરટેનર ફિલ્મ છે જે સહપરિવાર જોયા બાદ કે મિત્રો સાથે જોયા બાદ પૈસા વસૂલની ફિલિંગ આપશે. આ ફિલ્મ OTT પર ક્યારે આવશે એની રાહ જોયા વગર નજીકના થિયેટરમાં જોવાનો આગ્રહ રાખજો, મજા આવશે. તમે આ ફિલ્મ જોઈ લીધી હોય તો કમેન્ટ કરી જણાવજો કે ફિલ્મ તમને કેવી લાગી
અને ગુજરાતી ફિલ્મોની અવનવી અપડેટ જાણવા હંમેશા જોડાયેલા રહો ફિલ્મ રિવ્યૂ ગુજરાતી સાથે. જય જય ગરવી ગુજરાત.